અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન તેમના અધ્યક્ષપદે ઔપચારિક રીતે બોર્ડ ઓફ પીસનું પહેલું ચાર્ટર લોન્ચ કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની જેમ જ બનાવાયેલા વૈશ્વિક સંગઠન બોર્ડ ઓફ પીસ શરૂઆતમાં ગાઝા પર ફોકસ. વેધર ન્યૂઝ. ગુજરાતમાં ઠંડીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી. બનાસકાંઠા અને પાટણમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ. રાજ્યમાં બેવડી ઋતુ વચ્ચે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદની સાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે બનાસકાંઠા અને પાટણમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું રહેવાની શક્યતા છે. સાથે સાથે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું. નલિયામાં સૌથી ઓછું 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 16.8, ગાંધીનગરમાં 16 ડિગ્રી, અમરેલીમાં 14.6 ડિગ્રી, ભુજમાં 15.4 ડિગ્રી, દાહોદમાં 14.3 ડિગ્રી, ડીસામાં 15.3 ડિગ્રી, જામનગરમાં 14.2 ડિગ્રી,